સુરેશભાઈ ના ઘરે ભજન અને સત્સંગ નો કાર્યક્રમમાં આપણે સૌ ભેગા મળ્યા છે ત્યારે એમના ગુરુ મહારાજને બોલાવી ને ભજન ભાવ હરિહર કરાવી સૌને આનંદ કરાવી રહ્યા છે એવા સુરેશભાઈ અને તેમના ધર્મપત્ની નીતાબેન. આમ તો આજનો દિવસ ઉતાણી અને દિવાળી બે ભેગી એવો પ્રસંગ છે. જેમ દિવાળીમાં ધોકો આવે બે અડધો છે. આજ બપોર સુધી ઉતાણી હતી, બપોર પછી ધોળિયાળી હતી. એમ આપણું જીવન વચગાળાનું બને તો એમાં કાંઈ મજા આવે એવું નથી. મહાપુરુષે કીધું કાં તલ કોરા ભલા અને કાં કાઢ્યું તેલ. કાં તલમાંથી તેલ નીકળી જાય તો સારી વાત છે ને કાં કોરા ભર્યા રહે તો આપણને કઈક આશા રહે કે આમાંથી ક્યારેક તેલ કાઢશું. પણ કુલર થઈ જાય તો બે વસ્તુ બગડે અને એને હાંસવી તો ખાટી થઈ જાય. જાજી ટકે નહીં. એમ મહાપુરુષો અનાદિકાળથી જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે હર ઘડી હર પલ પોતાનો સમય શ્વાસ અને શબ્દ ત્રણેય સંતોએ જગતના ઉદ્ધાર માટે વાપર્યો. કોઈ પણ પ્રકારની આશા વગર સંત છે એ કોઈ પણ પ્રકારની આશા રાખે નહીં અને આશા રાખે તો એને સંત કહેવાય. આવું મહાપુરુષના વેદાંતના વાક્યો છે અને એ વાક્યોને એની સિદ્ધાંતને આપણે અનુસરવા જોઈએ. જો કોઈ પણ પ્રકારે રેણીથી કેણીથી અને આપણે અનુસરવા જોઈએ. કોઈ મહાપુરુષે એવું કીધું કેણી મિશ્રી ખાંડ રેણી દાતા લો, કેણી કે અને રેણી રે એવા બિરલા કો. બોલવું સહેલું છે પણ પાળવું બહુ કઠિન છે. જે મહાપુરુષો બોલી ગયા છે એ બોલવા ઉપરથી હટ્યા નથી. એના નામના નિશાન ફરકે છે અને એના નામથી આપણે આ ગુણગાન ગાઈએ છીએ, એના નામની વાણીનો પોકાર કરીએ છીએ અને એની વાણી છે આપણા જીવનની અંદર પ્રેરણા કરતી હોય છે. એની વાણી છે આપણા જીવનને માર્ગદર્શન આપતી હોય છે. જો રેણી નથી તો પણ ગુરુ નથી. જો સદગુરુની રેણી છે તો જ ગુરુ છે, ગુરુની તો જ રેણી છે. બાકી ફોકટ વાતો છે. એટલે કીધું કેણી મિશ્રી ખાંડ રેણી તાતા લો, કેણી અકલી રેણી રે એવા બિરલા કો. આજે પ્રહલાદની દિવસ કાલે ગયો, હોળી કાલે, અને એના પિતાશ્રી હરણાકશ અને સરીબાઈ અને કરણો કુંભાર પ્રહલાદના ગુરુ હતા. સોનિતપુરની અંદર સમય ક્યારે આપણા હાથમાંથી ગયો જાય એને આપણે ખબર નથી. અને જેને સમયનું ભાન રાખ્યું છે ને એનું જીવન બન્યું છે. બાકી સમયને જે ભૂલી ગયા છે એનું બધું જીવન બનતું નથી. બાળપણની અંદર પ્રહલાદને સરીબાઈને કર્ણો કુંભારની પ્રાપ્તિ થઈને એને મળ્યા. જે અમર તત્વ છે, જે કાયમ તત્વ છે, જે પરમ તત્વ છે
એની એને પારખ થઈ અને પ્રહલાદ એના પિતા શ્રી હરણાકૃષ્ણને કહેવા માંડ્યો કે મને એવા નામની પ્રાપ્તિ થઈ છે એ ત્રણેય કાળમાં એ નામનો નાશ નથી, એવું અખંડ નામ, અજર નામ, અમર નામ. હરણાકૃષ્ણે કીધું કે પ્રહલાદ એ તારી ખોટી માન્યતા છે, આવું કઈ સહેજ નહીં, મારા સિવાય કોઈ શ્રેષ્ઠ છે નહીં, અને આખું મારા રાજની અંદર હર હરણાકર્ષ એવા નામના જાપ જપાતા હોય તો એમ કે એને કરતા કઈક બીજું છે. હરણાકર્ષને એવું થયું કે ચાલો હકીકત છે ખરી, પણ હું જો પ્રહલાદને વાતને સ્વીકારું તો મારો અહમ ગમાય, મારો અહમ ગમાય, અને મારે એની વાતને કેમ માની લેવી? પણ એની વાત ન સ્વીકારવા માટે પોતે હરણાકર્ષે પોતાના પુત્રને અતિ પીડા આપી. એક નરાધમ માણસ હોય એ પીડા ન આપી શકે એવી પીડા આપી. પહાડ ઉપરથી ફેંકી દેવામાં આવ્યો, હાથી નીચે કસરવામાં આવ્યો, હોળીની અંદર બેસાડવામાં આવ્યો. આ બાપ આ કરી ન શકે. લોકોને સાબિત કરવું હતું, લોકોની હશે એને સાબિત કરી બતાવવું, પણ સાબિત થઈ શક્યું નહીં. કે જે હરણાકર જે વાત કરતો હતો એ ગુરુ વગરની, પાયા વગરની વાત હતી, અને પ્રહલાદ જે વાત કરતો હતો ને એ તો એના ગુરુની વાત કરતો હતો. અને પાયા વિહોણી વાત હતી. એટલે લોકોની અંદર, વિશ્વની અંદર પ્રહલાદની વાત સહી થઈ અને નરસિંહ રૂપ ધારણ કરી અને સ્વયં પરમાત્મા થાંભલો ફાટીને પ્રગટ થયા. હરણાકર્ષ કે તો મારા સિવાય કોઈ નથી, એ વાત બરાબર છે, પણ એ અહમ ભરેલી છે, ગુરુ વગરની વાત છે. અને જે પ્રહલાદ જે વાત કરી એના સરીબાઈ કર્ણકુમાર એના ગુરુને માથે રાખી અને પ્રગટપણે રાખી અને આ વાત કરી. એના પુરાવા સાથે આજે એ વાત વંશાય છે. એટલે મહાપુરુષો વારંવાર ગુરુની મહિમા કરી રહ્યા છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચે ચારે વેદ. ચાર વેદની તમે વ્યાખ્યા કરી શકો, વ્યાકરણ કરી શકો, પણ વેદની અંદર જે ગુરુ બાજુ આંગળી સીધી છે ત્યાં જાવું અને ત્યાં રહેવું એ બહુ કઠિન છે. ત્યાં ટકી જાવું એ મુશ્કેલી વાળી વાત છે. એટલે હમણાં દાસી જીવન રવિરામ મહાત્મા નાનો રહ્યો હતો સૂર્ય બોલતો ને હવે બોલ્યામાં ઘણો ફેર છે. નાથજીને નિવાજ્યા વિના, પ્રભુજીને સંભળ્યા વિના પાર નહીં પહોંચી. સદગુરુ મહારાજે ગાદીની અંદર કીધું, ઝુંપતીની અંદર આપણને કીધું છે કે તારા સિવાય કોઈ છે નહીં. અને વાત 100% સાચી વાત છે, પણ તને ખબર શેનાથી પડી? કોઈ પણ વિદ્યાર્થી એના અભ્યાસ પ્રમાણે એને સર્વિસ મળે છે, કારણ કે મહેનત એની છે, એ પ્રમાણે સર્વિસની પ્રાપ્તિ થાય છે. પણ ઓલું સર્ટિફિકેટ રહ્યું ને, કલેક્ટર કે ડીએસપી, આઈજી, એ સરકાર આપે. હાથે નાથે સિમકો મારી ફરે ને એનું કામ નથી. કારણ કે કલેક્ટર સુધી પહોંચી ગયો છે, એ અભ્યાસ એનો છે.
આઈજીબી ની કયો અભ્યાસ એનો છે, પણ ભારત સરકાર જ્યારે એ સિક્કો આપે ને 5 પટ્ટી 4 પટ્ટી તો જ કામનું છે. ને રાતે રાતે સિક્કો મારી અને ભૂરા લુગડા સિવાય બજારમાં નીકળે ને તો આલતું ફાલતું નામ આવે. એટલે સદગુરુ વિશ્વની મહાપુરુષો જે વિશ્વની વિભૂતિઓ એને સદગુરુને મીટમાંથી અને એની રેણીમાંથી હટ્યા નથી. એના નામના આજે ગુણ ગવાય છે. તમે વિચાર કરો, આપણા કઈક પૂર્વો જેનો વૈયા ગયા એનું નામ નિશાની આપણી પાસે નથી, જેને આપણે પણ આકૃતિથી પણ નથી ઓળખતા. આ ફોટા તો કાલે આવ્યા, હજારો વર્ષ પહેલા પ્રહલાદ ને હરિશ્ચંદ્ર જેની વાત આજે આપણે કરવી પડે, જે આપણે દેહ દીદારે મળ્યા નથી અને એની વાત આપણે કરવી પડે. શું કામ? કે સત્ય અને અસત્યનો એ ભાગ પાડી સત્ય હું છે અને અસત્ય હું છે બેયની સમજણ કરી અને પોતાનું જીવન સાર્થક બનાવીને આ જગત છોડી દઈએ. આપણે સત્યમાં હાલવી એમ નથી, અસત્યમાં હાલવી એમ નથી. અને ગામ આખાને ભેગો કરીને કે મને કોઈ કઈક કયો એ મેળ આવે. હરિશ્ચંદ્ર એક મહાન રાજા હતો, ધનવાન માણસ હતો. વિશ્વામિત્ર વશિષ્ઠ મહારાજની સાનિધ્યમાં રહેવાવાળો માણસ. કે રામના ગુરુ વિશ્વામિત્ર, વશિષ્ઠ મહારાજ અને હરિશ્ચંદ્રના ગુરુ વિશ્વામિત્ર. આવી હસ્તીઓ સદા પણ હરિશ્ચંદ્ર હલ્યો નહીં. જે જગ્યાએ બોલ્યો તો નથી હટ્યો નહીં. વિશ્વામિત્રએ કીધું કે હે હરિશ્ચંદ્ર, એક વખત એટલું કહી દે કે હું જે બોલ્યો ને એ ખોટું હતું. હરિશ્ચંદ્રએ કીધું મહારાજ શ્રી, આપ તો ઋષિ મુનિ છો, અમારા પરમ છો, તમે અમારા ગુરુ છો, પણ એવું ખોટું બોલવાની ટેવ તમારા ઋષિ મુનિઓમાં છે. મેં તો મૃત્યુ લોકના માનવી છે, જે બોલ્યા ને એ બીજું ન બોલવી. એટલે સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવામાં આવે છે. જે બોલ્યો છે એમ આપણે ગુરુ શરણે જાતા વખતે જે બોલ્યા છે એ જો બદલી જાય ને તો આપણે બેનર છે. આપણે જનેતાનું ધાવણ થયું છે. આપણા બાપને ગાય છે. બોલે બીજું જે બોલે ને એ આપણા બાપને ગાય છે. અને બોલે બીજું કોણ બોલે? ગમાર બોલે. સદગુરુનો બાળક છે ને એ બોલે બીજું નો બોલે. કદાચ આ શરીર પડી જાય તો એને અડગ ઉભો રહે, એને સદગુરુનો બાળક કહેવાય. જેને સેવ્યા આશા સંત, જેને મળ્યા હરિગુરુ સંત, અડગ મન કોઈ દી હવે નહીં ડગે. આ સદગુરુના ઘરની વાત છે. અને બાકી જો કદાચ મારી જેવા ગળામાં ફાળિયા નાખી અને ઢોંગ કરતા હોય તો શેતી જાય, મારાથી પણ શેતી જાય. રેણી તમારી છે, નિશાન સદગુરુનું છે. બેયનો સમન્વય થશે ને તો તમારા કામનું છે, કાંઈ કામનું નથી. એમ આપણા માટે આપણા પરમ પિતા પરમાત્માએ આ બધું જ આપણને આપ્યું છે. કોને આમાં ઓછું છે? કોઈનું ઓછું નથી, બધાને સરખું છે. તમને 5 કર્મ ઇન્દ્રિય આપી છે, એમ મને પણ 5 કર્મ ઇન્દ્રિય આપી છે. 5 કર્મ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય તમને આપી, એમ પણ મને પણ આપી છે. વાણી બોલી શકવાની ક્રિયા તમને આપી છે, મને આપી છે. તમારા અંદર ચેતન છે, મારા અંદર ચેતન છે. તમારા અંદર ગુરુ બિરાજમાન છે, મારી માલિકા છે. પણ આને ઓળખાવે ને એ બાપનો બાપ છે. બાકી તો કાગળિયામાં છેતરેલી વાતો છે, પણ આની જે ઓળખાણ કરાવી દે ને એ બાપનો બાપ છે. કારણ કે બાપના ભૂલથી આ દેહ બન્યો છે. ઈ દેહનો દાતા ઈ છે, પણ જે આ પરમાત્માની ઓળખાણ કરાવી દે ને એ બાપનો બાપ છે.
ત્યાંથી જો આપણે ગયા ને તો 84 માં 100% છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે મહાપુરુષો આપણને વારંવાર વિનંતી કરી, દયા, ગરીબી, બંદગી, સમતા, સેવ સ્વભાવ, इतना लक्षण संत का कहे कभी विचार. આપણા અંતકરણની અંદર જેમ ગુલાબની પત્તી એટલી કોમળ છે, એવું આપણું હૃદય કોમળ હોવું જોઈએ. જગતના કોઈ પણ શબ્દો આપણને સ્પર્શ કરે અને આપણે ત્યાંથી હટી જાય તો આપણા ગુરુને ગાય છે. જગત છે મીરા નો હટી, ઝેર પી ગઈ, ઝેર જેવા શબ્દો, અને જે શબ્દો પીવાથી પોતાનો પ્રાણ ત્યાગી દેવો પડે એવી સ્થિતિ, છતાં એને એના ગુરુ રવિદાસની મીની સામે મીટ રાખી. મને જે મળ્યો છે ને એ જગતનો કરતા મળ્યો છે, કોઈ રાઈમનો નથી મળ્યો. જે થવું હોય થાય, પણ એને મીટ છોડી નહીં. એમાં આપણે કદાચ 24 કલાક ભજન ગાવીને આવા ભેગા કરી બધાને આનંદ કરી કરાવી, પણ જો આપણી મીટ ભરી ગઈ તો વાત ગઈ. કોઈ આપણા માટે કોઈ કામની વાત છે નહીં. એટલે આ બધા મહાપુરુષે આપણને દાખલા અને ઉદાહરણ આપણા મનને સ્મૃજન કરવા માટે, શુદ્ધ કરવા માટે વાણીનો સહારો મહાપુરુષનો શું કામ લેવો પડે છે? ગુરુ ગાદ્ય તો વાણી પણ નથી, વાણી પણ સંભવિત નથી, પણ છતાંય આપણા ભીતરમાં જ્યાં 4 અંતકરણો પડેલા છે એમાં આગા પાછું ન થાય એના માટે વાણીના માધ્યમથી આપણે બરાબર થવા માટે ગુરુ મહારાજે આપણે કહી દીધું, તું ભગવાન છો એટલે આપણે થઈ ગયા. આપણી ઘટની અંદર કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી તો સંભવિત નથી. જ્યાં સુધી સંભવિત નથી ત્યાં સુધી આપણો સમય બગડી ગયો છે. કોઈ થોડા દિવસ પહેલા કીધું તો સમય વયો જાય છે, સમય વયો જાય છે, પણ એને બનાવી ન શીખી. આપણે બનાવી શીખી. હરિશ્ચંદ્ર બનાવી ગયો. સતયુગની વાત આજે પણ વંચાય છે, એ સમયને બાંધી ગયો. અને એવો જ સમયને બાંધનારો અર્જુન પણ લૂંટાય. અર્જુન લૂંટાણો. એટલો બાણાવાળી માણસ હતો અર્જુન કે ચકલિયાની આંખ વીંધી નાખી મસવેદરની અંદર. તો કેટલું બધું એનું નિશાન માપવું છે, પણ કાબો લૂંટી ગયો મારાને. બરાબર. અને એકલો કાબો નહીં હોય, એને આખી ટોળી છે. નકર બિચારો અર્જુન હથિયાર હુકમ મૂકી દીધા. કાબાની ટોળી હોય, એને બેદલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં વરમણ બોલે, બેલીડા બેદલનો સંગ કરીએ. આ કાબા. અંધારાની અંદર કદાચ તમારું ઘર ફોડ થાય, પણ જાગતા છતાં તમારી હારે બેઠા હોય તો તમારી ચોરી કરી જાય. એ પારિકાના ઘરમાં ચોરી ન કરીએ, એ માલદેવ સાધોરાના ઘરમાં જેને જોઈએ તે માગી લઈએ. એ રાવણ માલા આવો મારા જૂના જોગી. આ સંતના વાક્ય છે, મારા ઉપજાવેલા નથી. અને એ રૂપાદે માલદેવની માથા આ વીતી છે ત્યારે બોલી રહે છે ને, તો તેથી હતા તો અત્યારે નહીં હોય. પણ લોહીને કીધું, એ લાકા કાશી નગરને માર્ગે લખ આવે ને લખ જાય. આ તો સાધો પુરુષનો સંદેશો આ નુગરાને કયો ન જાય. અને તે કીધો ને અને ગયો ને તો એ નુગરો છે એમ કહેવાનું થાય છે લોહીનું. એમ મહાપુરુષો જગતના જીવોને તારવા માટે એનું અવતરણ થયું છે. સરોવર તરોવર સંતજન સોતા વર્ષે મેઘ પરમારથને કારણે ચારે દરિયા દે. એનું આવું જ એના માટે થયું છે
કે જગતના જીવોનો ઉદ્ધાર કરવા, અને કોનો ઉદ્ધાર કરવો ન કરવો એને ખબર જ છે. એને તો બધાયનો ઉદ્ધાર કરવો છે, પણ જે નીકળી જાય ને ગાળામાંથી, ઘંટીમાં ગાલતી હોય અને બેનો ઓળતી હોય અને જે ઉડી જાય ને એ લોટ ન થાય, ઈ જાય એમ ઉડે ઈ જાય. બાકી કબીરે 3 લાખ મહાપુરુષો 3 લાખને બોધ કર્યો. બાપુ રોહિદાસ 13 રજવાડાના રાજાઓ, 13 રજવાડાના એમ ધીમે ધીમે દાસી જીવન સુધી, સવ્યાનાથ સુધી, સવ્યાનાથ થી ધોધલપીર આયા સુધી વિયાવી, અને અત્યારે આપણી વાત કરવી, આપણા સુધીની વાત લઈ આવી, તો એ પ્રવાહ ચાલુ છે, એ કઈ બંધ થયો નથી. જેથી જે નામની ઉપદેશ થતો તો એ નામનો આજે ઉપદેશ થાય છે. પણ જેથી જે રેણી હતી, જે નિષ્ઠા હતી, જે ભાવ હતો, જે પ્રેમ હતો, જે સમાનતા હતી, એ આજે મરી પડવાની છે. આ સુરેશભાઈ મને એનો બોલાવો તો મને કઈ ઘરે બેઠા બેઠા કઈ રોવું આવે, અને એક ફૂક મારું તો કે સુરેશભાઈ નો પેદા થાય. હે ગુરુ કોઈ રોવે રોવે એ ગુરુ નહીં. ગુરુ તો રોતા હોય ને એને સાના રાખે, એનું નામ ગુરુ છે. એક શેલા હાટું થઈને ગુરુ રોવે, ધિકાર છે એના, એની મા બાપને પણ ધિકાર છે. એક પલ્લી અંદર જેને પૃથ્વી અને વિશ્વ બનાવ્યું છે, ખડું કર્યું છે, આવો વિશ્વનો સંતા અધિપતિ સદગુરુ છે. એક પલ્લી અંદર આખો કલકનો ખડો કર્યો છે, અને ઈ રોવે ઓરો કોઈ દિવસ તો ઈ ગુરુ નથી, માણા છે. અને આ માણાની અંદર બધું હોય. કોઈ દિવસ ગુરુ તો ગુરુ જ છે. સૂર્ય તમે એના સામે તડકે બેસો કે ન બેસો એને શું ફેર પડે? અને આંતે કદાચ તમે હજારો માણસો ધૂળ ઉડાડો તો એ કઈ ઝાંખો પડે? એમ સદગુરુ હરિગુરુ સંતની કર્તવ્ય અને કમાણી આજે આ જગતના ઇતિહાસમાં વંચાય છે. કર્તવ્ય અને કમાણી કોઈ એવી કોઈ પૂછે કે તમે કેટલા શેલા કર્યા, એમ કે તમારા સત્સંગી ઈ પૂછે, બીજું ન પૂછે. કોઈ પણ ના ઘરે આવી તો આપણે એક સંસારિક બાબતમાં તમારી પાસે કેટલા રૂપિયા છે કોઈને આપણે પૂછ્યું? કોઈ પણ આપણે એમ પૂછ્યું ભાઈ હોય કે બેન હોય કે બેન તમારા બાળ બચ્ચા, ભાઈ હોય કે તમારા બાળ બચ્ચા, એને કોઈ દી આપણે એવું ન પૂછવી નાનજી દાદા કે તમારી પાસે કેટલા કરોડ છે, એમ પૂછ્યું કોઈ? એમ આ જે ભક્તિ છે ને એ પૂછવા જેવી નથી. એ તો દેખાય ભક્તિ કરે પાતાળ में प्रकट હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરીની વાસ. આ સંતની બેઠકે બેહવા માટે દાડિયા કરવાની જરૂર નથી, લાગવગ કરવાની જરૂર નથી. તમારી લાયકાત હોય ને એટલે તમે બેસી શકો. અને બેહવા આટું તને કામ ફેરવવું, બેહવા આટું તને માણા ફેરવવું, આ નો હાલે. હું હોક મારા બાપા હોય તો નો હાલે. હમણાં એક ભાઈ મને કીધું, મને કે બાપુ તમારે એને બેહવું એવું મને કઈ કરી દો, એટલે આચાર્ય તરીકે કે મને સાધન અપાવી દો તો હું તમારી પડખે બાપુ બેહી તો મેં કીધું તો એને ગામ ફેરવી નાખ ને માણા ફેરવી નાખ, એટલે વાટ જોઈને જ બેઠા છે. એવી વાત છે. આ તો આપણું જીવન બનાવી અને જેનું બાવડું પકડ્યું છે એનું જીવન બનાવે એનો ધન્યવાદ છે. તમારું બાવડું મુકાઈને કોઈ વિયો જાય ને તો વાહનો દોડતા,
કોઈ દી નહીં દોડતા. મારું શરીર હોય અને શરીર ન હોય તો પણ તમે આ વાત યાદ રાખજો. મહેશ મહારાજ તમારે ત્યાં ધર્મનું સ્થાપન છે, હરિરામ મહારાજનો દુવારો છે, સમાધિ સ્થાન છે, તમારું બાવડું મુકાઈને વયો જાય ને એની પરવાર નહીં કરતા, પણ હરિરામનું નિશાન છે ને તેમને નહીં મૂકતા. જો તમારે બસવું હોય તો. અને સંતે આજ ભલામણ કરી છે, અને આજ ભલામણથી આપણે જીવન જીવવાનું છે. અને જેને સદગુરુ નથી મળ્યા અને જેને અપેક્ષા છે, જેને જિજ્ઞાસા પ્રગટ થઈ છે, એની જો આવી નિષ્ઠા હોય કે મારો પ્રાણ છૂટી જાય તો હક વાત છે, પણ મારા ગુરુથી હું નહીં છૂટો પડું, એના માટેની વાત છે. બાકી દેખા દેખીથી ભક્તિ કરે કેમ કરી ઉતરે બહુ પાર, અને સાર ક્યાંથી મળશે? એવો ભણ્યો પણ ગણ્યો નહીં. એવું નામ જેને જાણ્યું એ વેદ શાર ભણ્યો, જેનો ભેદ જેને જાણ્યો એ તરત ખરો બન્યો. હું કોણ, આમાં શું, મારો માલિક કોણ છે, એનો ભેદ મળી ગયા પછી એથી કોઈ અધકી વાત નથી. એથી કોઈ અધકી વાત નથી. અને એ જ વાતે અનેક મહાપુરુષો ઋષિ મુનિઓ એ વાતમાં જ સિદ્ધ થયા છે. બાકીની જે વાત છે ને તો ડખા વાળી મનના ડખા છે. એ વાતમાં ડખા પડ્યા છે. આપણી અંદર જે શ્વાસો હાલે છે, પ્રાણવાયુ હાલી રહ્યો છે, એની હારે આપણે કોઈ દી સમાધાન કરવાની વાત આવી. તમારો પાડોશી હારે, હગાવાલા હારે, બધાયને હારે તમારે સમાધાન કરવાની કદાચ ફોર્મ્યુલા થાય તો કરવાનો ભાવે થાય, પણ તમારા ઘટમાં જે પ્રાણવાયુ આવે છે અને જાય છે એના સમાધાન માટે તમે કોઈ દી કોઈની હારે વાતચીત કરી? એટલે તમે જેનાથી જીવો છો એની હારે સમાધાન ન કરવાનું હોય, એના થઈને રહેવાનું હોય. અને કોઈ કરી વાત તો કયો આપણે શેનાથી જીવી જશે? આ પ્રાણ જે આવે છે ને જાય એનાથી, તો આ પ્રાણ કરતા પ્રિય સદગુરુ છે એની હારે શેના સમાધાન? કોઈ દિવસ ન હોય. પ્રાણનો દાતા આવી મહાપુરુષે સમજણના ઘરે લઈ જઈ અને આપણને ફેર કર્યા છે, અડગ કરી દીધા છે, ઉભા રાખી દીધા, અને ન્યા જે રહી જાય એનો ધન્યવાદ છે. અને ધન્યવાદના પાત્ર આજે નહીં પણ સમય ગયા પછી પણ એ ધન્યવાદના પાત્ર છે, અને એની જ ગાથા ગમાવવાની છે. બાકી જે જ્ઞાન એને ક્યાંય ગમાવવાની નથી. લાખાનું નામ આવે ખાલી, પણ એક પણ વાણી કે એક શબ્દો નથી જીવના ઉદ્ધાર માટે. વાત વાતમાં લોહીને લાખાને એકની એક વાત આપીશ, એકની વાત યોગ બતાવ્યો, ભક્તિ યોગ બતાવ્યો, જ્ઞાન યોગ બતાવ્યો, પણ એટલો બધો કરમ હીણો માણસ હતો ભીતરથી, તો એ લાખો લાખો રહ્યો, લાખા ભગત નો થયો. જેમ ભેંસનો પાડો ધર્મ તોય પાડો અને મરને તોય પાડો, એમ એ લાખો લાખો રહ્યો, લાખો ભગત નો કહેવાનો. એમ જીવન આપણા જીવન બાજુ આપણે પેલું ધ્યાન કરવું છે. અને કોઈના ગુરુ થવા કરતા એનું બનવું એ મોટી વાત છે. ગુરુ બનવા કરતા એનું બનવું. તમારે જયારે હરી જવું હોય તો તમે હરી શકો. તમને એ બનાવે ને તો તમે નહીં હરી શકો, તો તમે સોટી જાય છો. કારણ કે કરોળિયા જાળ બનાવી છે, એમાં કરોળિયો હલવાય. એમ મહાપુરુષે આપણા ભીતરની અંદર જે પડેલા છે દમ છે, ભીતરની અંદર પડેલા જે વિચારો છે, સિદ્ધાંત અને વિમુખ વિચારો પાછો મળવાનો છે. પાછો એટલા માટે કે શુદ્ધ સ્વરૂપ છે એ પરમાત્માનું છે, ઘાટે પાટે અને ઠાઠે. જેમાં શુદ્ધતા નથી
જેમાં વિવેક નથી, જેમાં વિચાર નથી, એને શુદ્ધ કહેવાય નહીં. સ્વાભાવિક દૂધની અંદર બધાને ખબર છે કે ઘી રહેલું છે, બધાને ખબર છે, માલધારીઓ અને આપણને પણ ખબર છે. પણ એ કોડિયું ભરી માલપા વાટ ભરી મૂકો તો દીવો થાય. એમ આપણને ગુરુએ કહી દીધું કે તારી અંદર પરમાત્મા છે અને આપણે આ પાડી દીધી, પણ ઈ માયલું આપણું હલોણું કે મેળવણ છે નહીં. એટલે દૂધ નું દૂધ રહેશે અને મેળવણ નાખ્યા વગર તો તમે હાંસવશો તો ઈ બગડી જાય છે. નહીં ખાવામાં આવે, નહીં સા બનાવવામાં આવે. સા બનાવશો તો ફાટી જાય છે. અને જોઈ છે નજરે સા ખાને બગડે, સમય આપણો બગડે, કઈ કામનું નથી. એમ આપણું જીવન ને સાત્વિક બનાવવાની અને સ્થિતિ જ્યારે આપણી આવે ત્યારે આપણને બાજુવાળાની વાત પણ નહીં ગમે. તમારી પડખે બેઠેલો માણસ હશે ને એક જરીક બોલશે ને તોય પણ તમને નહીં ગમે, કારણ કે તમારી સ્થિતિ છે. અને જેની સ્થિતિ નથી ને એ પાછા ઉભા થઈને સવારે સાંભળવા જશે કહેતા હતા, કારણ કે સ્થિતિ નથી. જેની સ્થિતિ છે ને એને બીજાની વાત વાગતી નથી. એમ આપણા સદગુરુએ જે મંદિર ઉપર જે નિશાન આપણને આપ્યું છે ત્યાંથી હટવું નહીં. વાતો તો ઘણી બધી છે કરવા જેવી, પણ અમારી મોટી ભલામણ છે. કદાચ તમારા શ્વાસથી તમે ભજન ન કરી શકો તોય પણ મંજૂર છે, પણ તમારા ગુરુનું જે રેણી આપેલી છે ને એને તમે કાયમ જાળવજો. ના ભજન થાય તો એની કઈ જરૂર નથી. ના કર જપો, ના માલા જપો, ના જીભાએ કહું રામ, સમરણ તો મારો હરિ કરે મેં પરમ પાયો વિશ્રામ. જેને મારું બાવડું પકડ્યું છે ને એ મને પાર ઉતારી દેશે, પણ જેને બાવડું પકડ્યું છે ને એને બાપનો બાપ માનીને એને મૂકી ન દેતા. આટલી વાત કહી અને હું વિરમું છું. બોલ સદગુરુ મહારાજ.